જઈએ છીએ પાલનપુર, એવું કે તમને ખબર જ છે મારા મેરેજ છે. જય માતાજી મિત્રો, તો હું છું જાની બારોટા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. તો આજે છે ધનતેરસ. તો પહેલાં તો તમને તમારા પરિવારને મારા તરફથી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ, અને લક્ષ્મી માતાનો તમારા ઉપર હાથ બન્યો રહે. તમે બધા ખૂબ પ્રગતિ કરો, ખૂબ પૈસા કમાઓ, એવું દિલથી આશા કરું છું. અને અત્યારે વાગ્યો છે 1 અને અમે લોકો જઈએ છીએ પાલનપુર, એવું કે તમને ખબર જ છે મારા મેરેજ છે. મારા નહીં, મારી બહેનના. अच्छा 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 ठीक है. એ તો જીભ લપસી જાય. તો મારી બહેનના મેરેજ છે, તો અમે લોકો જઈએ છીએ. મેરેજની શોપિંગ થોડી બાકી છે, જો કે અમે લોકોએ 7મા યા 8મા મહિનાથી ચાલુ કરી લીધું હતું, બટ તો બી થોડું ઘણું બાકી રહી ગયું છે. અને હવે મેરેજમાં બી 1 મહિનો જ બાકી છે. તો આજે હું અને મારો ભાઈ બંને જઈએ છીએ. થોડું ઘણું લેવાનું બાકી છે તે લઈ અને આવીએ. તો ફરીથી હેપી ધનતેરસ. અને વિડીયોને સ્કીપ ના કરતા છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો, અત્યારે મેં મારો ડ્રેસ લઈ લીધો છે અને મારા મમ્મીની અમે સાડી લેવા જઈ રહ્યા છીએ. અહીંયા અમને યુવરાજ અને કોમલ બારોટ બંને મળ્યા છે. હા ના ભાઈ, મૂકીશ. પૂરું વિડીયો નહીં આવશે ને એટલે પછી હું રહેવા દઉં. બાકી બ્લોગ તો હું બધા લઉં છું, બટ કેવું થાય ખબર, અમુક જગ્યાએ રહી જાય એટલે પછી હું નહીં મૂકી દઉં. ચાલ, એ અમે તમારી જેવા ચોરીના કામ નહીં કરતા, અમે તો પૈસાથી લઈએ. હા ભાઈ કાકા, નિશા આજે નિશા માર ખાશે. आयो फोन आयो. लो भाई, ऐसा नहीं चलता यार. आज निशा તું માર ખાઈશ. आज घेर आओ बात तो का समाधान नहीं करवाना. આજે તો મોરે મોરો. હવે રાણો રાણાની રીતે. अच्छा तो मोरे मोरो. हमें એવું કહેવાય હોય. અત્યારે અમે લોકો આવ્યા છીએ ચશ્મા લેવા માટે. બતાવ તો, મારે બી લેવા ચશ્મા. मैं तेरे को काय को देखो. આટલી બધી દુકાનો પડી છે અને તો બી મારો ભાઈ એકે દુકાનમાં પસંદ નહીં કરતો અને ફેરવી નમના લોકોને આવે છે. એનું કોઈ નક્કી જ નહીં કે કઈ જગ્યાએથી દુકાનમાંથી કપડાં લેવાના. આ બાજુ જઈએ, ચાલો. મઠની એક દુકાન સિલેક્ટ કરી અમે ત્યાં જઈએ. બેસ જા, બેઠ જા. ના, રોજી રોટી કહેવાય, ના કહેવાય, ના બેસાય. ઉતરી જા. હવે બેઠો બરાબર. રોજી રોટી કહેવાય બેટા. એક દુકાનમાં આવ્યા છીએ. અહીંયા બી લો ફરી બોલ ને. ના ના, તું ફરી બોલ ને. બોલ, હમણાં તો કરતો તો નહીં લેવાના. એ ખાલી ફેંકા માર. આમાં 2 જોડી લેવા. કેટલા લઈ લે? એક તારી લે, એક મારી લે. ભાઈ તો લઈ લેશે. તો અત્યારે મેં કપડાં અને ઘણું બધું વસ્તુઓ લઈ પછી બહાર આવી ગયા છીએ. અને અત્યારે મારી બહેનને લોકો વસ્તુ બી લેવા આવ્યા છે. ત્યાં મેં આવ્યા છીએ. ટ્રાફિક બધું છે ને, મારો અવાજ બી નહીં અંદર. અને કઠામણમાં દાળવાસમાં તો એટલું બધું ચાલુ છે અને મેં વિડીયો જ નહીં લીધા. આ બાજુ આ સાહેબ. તો હવે લગભગ આપણે ઘરે જઈને જ મળીશું.
દિવાળી. અને આજે અમે હજુ તારા અમે નહીં કરે. આજે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ઘરનો કલર લેવા માટે. અને પ્રમ દિવસે અમે ગયા હતા. કાલે તો કશું હતું નહીં અને એમ બી ઘરનું કામ ચાલે. અને શું જોવા અને એના પહેલાં અમે ગયા હતા એ દિવસે બહુ મોડું થઈ ગયું હતું. એટલે પછી અને હા, પાલનપુરમાં બહુ ટ્રાફિક હતું, પબ્લિક બી બહુ હતી. હા, રાત્રે બહુ મોડા ઘરે આવ્યા હતા અને બહુ પબ્લિક બી હતી. તો અમે કંઈ રહેતા ફાવે એમ હતું જ નહીં. ડર હતો ફોન ચોરાઈ જવાનો. એટલે પછી પપ્પા જતા રહે. તો આજે અમે લોકો ફરીથી કલર લેવા માટે જઈએ છીએ. બોલે ઉપરથી હેપી દિવાળી. સુબહ સુબહ માંગને આ ગए. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तू जा। હેપી દિવાળી. તો અત્યારે અમે લોકો કલર પસંદ કરી અને લઈને આવ્યા છીએ. તમે માનો નહીં પણ અમે લોકોએ લગભગ 2 થી 3 કલાક ફક્ત કલર પસંદ કરવામાં જ લગાડ્યા છે. બિકોઝ ત્યાં જઈને અમે લોકો કન્ફ્યુઝ થઈ ગયા હતા. અહીંથી નક્કી કર્યો હતો કે અમે પર્પલ કલર ટાઈપનું કોઈક લઈશું એવું હતું. એ ટાઈપના કંઈક કલર લેવાનું નક્કી કર્યું. પણ ત્યાં જઈને અમે લોકો એટલા કન્ફ્યુઝ થઈ ગયા ને કે ખબર જ ના પડે. કેમ કે એમના જે પટ્ટીમાં આપેલા હોય ને એમાંથી પસંદ કરવાના હતા અને એનાથી પછી એમને કંઈ ખબર પડતી જ નથી. એટલે પછી 3-4 વાર કલર પસંદ કરેલા અમે કેન્સલ કર્યા અને કેન્સલ કરી અને ફરી નવો ભગવાન માતાજીનું નામ લઈને કે ચલો હવે ડન કરીએ છીએ. હવે વધારે પછી બહુ કન્ફ્યુઝ વધારે થવાતું એટલે પછી અમે ડન કરી લઈને અમે આવતા રહ્યા. અને અત્યારે નીચે અમારે સફાઈ અને જે જૂનો કલર હતો ને એને કાઢવાનું બધું કામ છે. ઘરકામ જ બધું ચાલુ છે. મારા નામની પણ ઘણી બધી રાડો પડી ગઈ છે. તો હું અત્યારે જઉં છું નીચે. તો વિડીયો ગમે હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોની સાથે. ત્યાર સુધી બાય બાય. અને હા, હેપી દિવાળી, હેપી ન્યૂ યર.